મસ્ત વાર્તા. એક દીકરી જે કોલેજમાં ભણે છે. હવે એની માં એને શીખવાડે છે કે બેટા તું થોડું રસોઈમાં ધ્યાન આપ, જાય ત્યાં માં ભેગી નહીં આવે, અને તે કાંઈ નથી શીખ્યું, તું શું મોઢું બતાવીશ ત્યાં, મારું નાક કપાવીશ. દીકરી કે તમે ચિંતા ન કરો, હું ગમે એમ થાય તમારું નાક ક્યારેય કપાવા નહીં દઉં. દીકરીના વિવાહ નક્કી થયા, લગ્ન થયા, પારકે ઘરે ગઈ. ત્યાં જઈ અને એટલી પ્રેમાળ હતી, સ્વભાવ સારો હતો, એટલે ધીમે ધીમે કરીને બધું શીખી ગઈ. ત્યાં જઈ અને બધા લોકોની જવાબદારી, સવાર ઉઠે તો સાસુ સસરાને ચા પાણી નાસ્તો આપી દે, પછી પોતાના પતિને જવાનો સમય થાય એટલે એને ટિફિન વગેરે બાંધી દે, એના જે સંતાનો છે એના નાસ્તા અને ટિફિન બધું બનાવી આપે. એ ગયા પછી ઘરમાં કચરા પોતા વાસણ કરવાના એ બધું પોતે કરી લે. કોઈ મહેમાન આવે તો એને બોલાવે, સાચવે, પ્રેમથી રાખે, જમાડે, પોતાના સમજીને રાખે, એને પણ માન આપે. આટલી સરસ તૈયાર થઈ ગઈ. એક દિવસ એની માં એના ઘરે આવી, એટલે ત્યાં રોકાય તો એને બધું જોયું, કેમ બધાને સાચવે છે, પ્રેમ આપે છે, સાસુ સસરાને એટલું સન્માન આપે છે, એની સેવા કરે છે. ત્યારે માને ખરેખર અંદરથી અચંભો થઈ ગયો કે જે દીકરી સવારે મોડી ઉઠતી, 9 વાગે ઉઠતી, કોઈનું માનતી નહીં, આજે એ આખા ઘરને ખૂબ પ્રેમથી સાચવી લે છે. ત્યારે એને પૂછે છે કે દીકરી તે આ બધું કેમ કર્યું? ત્યારે એ દીકરી કહે છે કે માં, મને કઈ આવડતું તો નહોતું, પણ પરિસ્થિતિ એવી આવી કે બધું શીખવી ગઈ. આ ઘટના આપણને એ જ શીખવે કે માં કદાચ ગમે એટલું કહે તો દીકરી ન સમજે, પણ જ્યારે માથે આવે ને ત્યારે બધું સમજવું પડે. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો.